હાલો મિત્રો, આજે આપણે લગાડતા શીખશું ઇમ્પોર્ટેડ ચેન અથવા કન્સીલ ચેન. જો આ ટાઈપની ચેન હોય અને આપણે આગળ રેડીમેડ કુર્તી છે એમાં આપણે આગળના ભાગમાં લગાડવાની છે. તો જો ચેન કેવી રીતે લાગે એ તમે જુઓ. ખાસ કરીને એની ધાર ઉપર જ સિલાઈ આવવી જોઈએ. જો કટ ટુ કટ. જો ધાર ઉપર સિલાઈ નહીં આવે તો ચેન સારી નહીં લાગે. એટલે ખાસ કરીને ચેન ધાર ઉપર લાગે એવી રીતે ટ્રાય કરજો. જો પછી બીજી સાઈડ એની સામેની સાઈડ એવી રીતે ચેન લગાડું છું. સેમ જો ધાર ઉપર જ ચેન લાગે છે. ખાસ કરીને ધ્યાન રાખવું લગાડવામાં. અને એમાં સિંગલ ચાપ જોઈએ ચેન લગાડવામાં, ખાસ ધ્યાન રાખજો. ડબલ ચાપવાળી ચાપ ન હાલે. જો ચેન લાગી ગઈ છે અને હવે હું બંધ કરું છું એને. જો આ ચેન લાગી ગઈ છે. જો આ ચેનનું ફિનિશિંગ કંઈક કેવું આવ્યું છે. આ ચેન નાખવાનું કારણ એ છે કે જેને નાનું બાળક હોય ને એને ફીડિંગ કરાવવામાં પ્રોબ્લેમ ન થાય ને એના માટે ખાસ કરીને ચેન નાખી છે. જો રેડીમેડ કુર્તી છે ને એમાં આપણે ઇમ્પોર્ટેડ ચેન એટલે ખરાબ પણ ન લાગે આગળના ભાગમાં અને ફિનિશિંગ એ સારું રહે.